નમસ્કાર મિત્રો, કરંટ અફેર સિરીઝમાં તમારું સ્વાગત છે. તો આજે આપણે 25 ઓક્ટોબરના જે કરંટ અફેર છે તેના વિશે માહિતીઓ મેળવશું. તો 25/10/2017ના રોજ ઘોઘા દહેજ રોરો સર્વિસનું લોકાર્પણ કોને કર્યું હતું? એનો જવાબ છે શ્રી વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ કર્યું હતું. બીજું, બેડમિન્ટન ડેનમાર્ક સુપર પ્રીમિયમ સિરીઝ 2019 પુરુષ વિભાગના ભારતીય વિજેતા કોણ છે? તો જવાબ છે શ્રીકાંત કદંબી. બીએસએફ અર્ધ મેરેથોન 2017 ક્યાં આયોજિત કરવામાં આવી હતી? તો જવાબ છે નવી દિલ્હીની અંદર, જેને ખેલ સૂચના પ્રસારણ મંત્રી કર્નલ રાજ્યવર્ધનસિંહના હસ્તે લીલી ઝંડી આપવામાં આવી હતી. જેમાં 4865 પ્રતિયોગિતાઓએ ભાગ લીધો હતો. દૂધ ઉત્પાદન વધારવા માટે કઈ રાજ્ય સરકારે મેવાસિયાઓને પીજી એટલે કે પેઇન ગેસ્ટ સુવિધા આપવાનો નિર્ણય કર્યો છે? તો જવાબ છે હરિયાણા સરકારે. 5 જાપાન પ્રધાનમંત્રી શિન્ઝો કઈ રાજનીતિક પાર્ટી સાથે સંબંધિત ધરાવે છે? તો લિબરલ ડેમોક્રેટિક પાર્ટી. 6, ભારતીય વાયુસેના દ્વારા અભ્યાસ માટે કયા એક્સપ્રેસ હાઈવે પર પોતાના વિમાનો ઉતારી અભ્યાસ કર્યો હતો? તો જવાબ છે આગ્રા લખનૌ હાઈવે. આગ્રા લખનૌ એક્સપ્રેસ હાઈવે પર 25 ઓક્ટોબર સવારે 10 વાગ્યે 16 ફાઇટર જેટ વિમાનોએ ઉતરાણ કરી અને ચડાણ કરેલું, જેમાં એક મહાકાય હેરક્યુલસ કાર્ગો સહિત 6 મિરાજ 2000 તથા 6 સુખોઈ 30 અને 3 જેગ્યુઆર ફાઇટરનો સમાવેશ થાય છે. 7, રાષ્ટ્રીય બાસ્કેટબોલ એસોસિએશન NBA લીગ માટે પસંદગી થનાર ત્રીજા ભારતીય કોણ છે? તો જવાબ છે અમજોદસિંહ. 8મું મકાઉ ઓપન ગોલ્ફ ટુર્નામેન્ટ 2017ના વિજેતા કોણ છે? તો જવાબ છે ગગનજીત ભુલ્લર. તો દોસ્તો, આ જે કરંટ અફેર રહે તેની પીડીએફ ફાઇલ અમારી વેબસાઇટ www.gujaratitips.com પરથી તમે ડાઉનલોડ કરી શકો છો, જેની લિંક તમને વિડીયોના ડિસ્ક્રિપ્શનમાંથી મળી રહેશે. જો મિત્રો તમને વિડીયો પસંદ હોય તો એક લાઈક જરૂર કરી અમારી ચેનલ જરૂરથી સબસ્ક્રાઇબ કરી લો. થેન્ક યુ.